જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। વિડિયો શરૂ કરતા પહેલા ચાલો પ્રાર્થના કરીએ। હે કૃષ્ણ, આજે જે પણ ભક્ત અમૃતવાણી સાંભળી રહ્યો છે, તમારી કૃપા હંમેશા તેના જીવનમાં રહે, તેઓ સ્થિર રહે અને તેમની બધી મુશ્કેલીઓ દૂર થાય। મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળતા પહેલા વિચારો અને ભક્તિ આપણે યાત્રાને વધુ આગળ વધારે છે, તે તેને અદ્ભુત બનાવશે। ચાલો વિલંબ કર્યા વિના આ દિવ્ય શ્રીકૃષ્ણ યાત્રા તરફ આગળ વધીએ। ભૂતકાળ માટે શોક ન કરો અને ભૂતકાળ શું છે તે વિશે ચિંતા ન કરો, આવનારી બાબતોની ચિંતા ન કરો, ફક્ત તમારા વિશે ચિંતા કરો, તમારા વર્તમાન કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો, કારણ કે ચિંતા કરવાથી ભૂતકાળ બદલાશે નહીં કે ભવિષ્ય સુધરશે નહીં, પણ તમારું મન વધુ જટિલ બનશે। હવે તેને ઊંડા અને સરળ રીતે લો। ચાલો આપણે આને સમજીએ। ધારો કે તમારા હાથમાં કાચનો ડબ્બો છે અને તે આકસ્મિક રીતે તમારા હાથમાંથી પડી ગયો અને હવે તૂટી ગયો। તમારી પાસે બે વિકલ્પો છે, કાચ તૂટી ગયો, હવે મારે શું કરવું જોઈએ અને હું ઈચ્છું છું કે તે તૂટ્યું ના હોત તો કેટલો સારો। બીજો રસ્તો એ સ્વીકારવાનો છે કે જે થવાનું હતું તે થઈ ગયું છે, હવે આપણે સાફ કરવું પડશે અને તમારે હવેથી જ સાવચેત રહેવું પડશે। જો તમે આ રસ્તો પસંદ કરશો તો તમારા મનનું શું થશે? તમે વારંવાર પસ્તાવો અને ચિંતામાં ફસાઈ જશો। હું મારી જાતને દોષ આપીશ અને પરિસ્થિતિને શ્રાપ આપીશ, પણ કાચ ફરી એક સાથે ફિટ થવાનો નથી। તેનાથી વિપરીત, જો તમે બીજો રસ્તો અપનાવશો તો તમે પરિસ્થિતિને સમજીશું ને ઉકેલ પર આગળ વધીશું। ચિંતા કરવા અને ધ્યાન આપવા વચ્ચે આ જ તફાવત છે। ઉકેલ શોધવાની ચિંતા કરવાથી તમારા નિર્ણય જટિલ બનાવશે, જ્યારે ઉકેલ તમને આગળ વધવા દેશે તો શક્તિ આપશે। હવે ચાલો બીજા ઉદાહરણથી સમજીએ। એક સમયે એક મુસાફર જંગલમાં રસ્તો ભૂલી ગયો અને તેની પાસે બે વિકલ્પો હતા। એક ચિંતા, હું બેસીને વિચારતો રહું છું કે હવે હું અહીંથી દૂર છું, જો હું ખોવાઈ જઈશ તો હું કેવી રીતે બહાર નીકળીશ, જો કોઈ જંગલી પ્રાણી આવે અને તમે આ ડરમાં ફસાઈ જાઓ, હિંમત ગુમાવો। બીજો રસ્તો એ હતો કે શાંત મન રાખો, તમારી આસપાસના લોકો સાથે વિચારો અને ધીરજ રાખો, સંકેતો સાંભળો અને ધીમે ધીમે બહાર નીકળો। જો તે ચિંતિત હોય તો તેનું મન વધુ ફસાઈ જશે, તેનું મન ખોટા નિર્ણયો લેવાનું શરૂ કરશે અને સાચા નિર્ણયો નહીં પણ કોઈ દિશામાં વિચારી શકશે। પરંતુ જો તે ધીરજ રાખે અને સાવધાની સાથે આગળ વધે તો તે ચોક્કસ રસ્તો શોધી કાઢશે। આ આપણા જીવનમાં લાગુ પડે છે। જ્યારે આપણે કોઈ સમસ્યાનો સામનો કરીએ છીએ તો પહેલો રસ્તો ચિંતામાં ડૂબેલો દેખાય છે, ધીરજથી બીજો ઉકેલ શોધો। જો આપણે પહેલો રસ્તો પસંદ કરીએ તો સમસ્યા હલ થતી નથી, આપણા વિચારો વધુ મૂંઝવણમાં મુકાય છે, કરોડિયાના જાળા જેવા છે જેમાં તમે જેટલા વધુ હાથ પગ નાખો છો તેટલા વધુ તમે ફસાઈ જશો। પણ જો આપણે શાંત રહીશું તો ચોક્કસ ઉકેલ મળશે। ભગવદ્ ગીતામાં આપણને આ વાત શીખવાડવામાં આવી છે, તેઓ તમને તમારી ફરજ બજાવવાનું અને પરિણામોની ચિંતા ન કરવાનું શીખવે છે। આનો સીધો અર્થ એ છે કે આપણે આપણા કર્મને યાદ રાખવું જોઈએ, પરંતુ તેના પરિણામો પર ધ્યાન આપવું જોઈએ। તમારા મનને ચિંતાઓમાં ફસાવવા ન દો। ચિંતા કરવાથી સમય પાછો આવતો નથી કે ભવિષ્ય સારું થતું નથી, તે ફક્ત આપણું છે વર્તમાન સમય બગાડે છે અને આપણને નિષ્ક્રિય બનાવે છે। તેથી જ્યારે પણ તમારા મનમાં કોઈ ચિંતા હોય, તે તમારા મનમાં આવે તો તમારી જાતને એક પ્રશ્ન પૂછો, જો મારી ચિંતા કંઈ પણ બદલી નાખશે તો જવાબ નહીં, તો ચિંતા છોડી દો અને ઉકેલ તરફ આગળ વધો। શ્રીકૃષ્ણનો આ સાચો ઉપદેશ છે, ચિંતા ન કરો, ઉકેલ શોધો। શ્રીકૃષ્ણ કહે છે, ચિંતા એ માણસનો સૌથી મોટો દુશ્મન છે જે મન અને શરીર બંનેનો નાશ કરી શકે છે। જેમ ધીમો ધોધ શરીરને અંદરથી ગરમ કરે છે, ચિંતા તમને ધીમે ધીમે નબળી પાડે છે, જે મન અને આત્માને નબળી પાડે છે। જે પોતાના મનને કાબૂમાં રાખી શકતો નથી તે આ દુનિયામાં ફરી ક્યારેય ખુશ નહીં રહી શકે। ચાલો આને ઊંડાણપૂર્વક અને સરળ રીતે સમજીએ। ધારો કે કોઈ વ્યક્તિ હંમેશા આ વિશે વિચારે છે, જો મારી નોકરી ગઈ તો હું બીમાર થઈશ તો શું થશે, જો ભવિષ્યમાં કંઈક ખરાબ થાય છે તો તે દિવસ રાત આ ચિંતાઓમાં ડૂબેલો રહે
છે અને પોતાને હંમેશા તણાવમાં રાખે છે. ધીમે ધીમે તેની ઊંઘને નુકસાન પહોંચવા લાગે છે. તેનું મન બેચેન થઈ જાય છે અને તેનું શરીર પણ નબળું પડવા લાગે છે અને યોગ્ય રીતે ખાઈ શકતું નથી. હું શાંતિથી રહી શકીશ કે નહીં? હવે વિચારો કે શું તેની ચિંતાએ ભવિષ્ય બદલ્યું? શું આ તેની નોકરી સુરક્ષિત થઈ કે પછી તેનું સ્વાસ્થ્ય સુધર્યું નહીં? પણ તેની ચિંતાએ તેને માનસિક અને શારીરિક રીતે થાકવી દીધો અને તેને વધુ નબળો બનાવી દીધો. તે બિલકુલ એવું છે કે કોઈ વ્યક્તિ પોતાના ખભા પર ભારે બોજ લઈને ઊભો રહે અને વિચારી રહ્યો હોય, જો હું તેને નીચે મૂકું તો કેવું થશે? અને ધીમે ધીમે તેની પીઠ વધુને વધુ દુખવા લાગી. એવું લાગે છે કે ચિંતા ફક્ત મનને જ નહીં પણ શરીરને પણ અસર કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ ચિંતા કરે છે તો તેના શરીરમાં તણાવ વધે છે, જેના કારણે તેનું હૃદય ઝડપથી ધબકે છે અને ધીમે ધીમે તેની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. એવું લાગે છે કે તેથી જ જે લોકો વધુ ચિંતા કરે છે તેઓ વારંવાર બીમાર થવાનું વલણ ધરાવે છે. માથાનો દુખાવો, ચિંતા, અનિદ્રા અને હતાશા. આનું બીજું ઉદાહરણ એ છે કે સમસ્યાઓ ક્યાંથી શરૂ થાય છે. ચાલો આપણે આને એમ કહીને સમજીએ કે ધારો કે એક ખેડૂત છે જે દરરોજ તેના ખેતરમાં બીજ વાવે છે અને જુએ છે અને વિચારે છે કે જો વરસાદ ન પડે તો તે ચિંતા કરશે, કારણ કે તે બરાબર સૂઈ શકતો નથી. તેનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે અને તેનું મન હંમેશા બેચેન રહે છે. હવે વિચારો કે શું તેની ચિંતાને કારણે વરસાદ પડ્યો? શું તેની ચિંતાએ પાક બચાવ્યો? ના, પણ ચિંતાએ તેને માનસિક અને ભાવનાત્મક રીતે અસ્થિર બનાવી દીધો. શારીરિક રીતે નબળા બન્યા. ખેડૂતોએ તેમના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બીજ વાવ્યા પછી ચિંતા કરવાને બદલે ખેતરમાં કામ કરો. જમીનની સંભાળ પર ધ્યાન આપો અને તેને ફળદ્રુપ બનાવો. જો યોગ્ય સમયે પાણી આપવામાં આવે તો તેનો પાક ઉગે છે. તે જ રીતે જો આપણે આપણા ભવિષ્ય માટે યોજના બનાવીએ તો સારું રહેશે. તમારા વર્તમાન કાર્યોની ચિંતા કરવાને બદલે જો આપણે આ તરફ ધ્યાન આપીએ તો આપણું ભવિષ્ય આપણું પોતાનું બનશે. શ્રીકૃષ્ણ કહે છે કે ચિંતાથી પોતાને કેવી રીતે બચાવવું? માણસે પોતાના મનનો માલિક અને તેનો ગુલામ બનવું ના જોઈએ. જ્યારે પણ તમે ચિંતા અનુભવો છો ત્યારે તમારે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ધ્યાન અને પ્રાણાયામને તમારા પર જેવી પદ્ધતિઓ અપનાવીને તમારા મનને શાંત કરો અને સમસ્યા ગમે તે હોય તેના ઉકેલ વિશે વિચારો. ભલે તમને ઉકેલ ન દેખાય, ઓછામાં ઓછું સમજો કે ચિંતા કરવાથી મારા સિવાય કંઈ બદલાશે નહીં. ચિંતા એક એવો અંધકાર છે કે તે ફક્ત નુકસાન જ કરશે. આપણે તેના વિશે જેટલું વધુ વિચારીએ છીએ તેટલું વધુ આપણે ફસાયેલા રહીએ છીએ. પરંતુ જો આપણે મન શાંત રાખીએ છીએ તો આપણું મન જ નહીં પણ શરીર પણ સ્વસ્થ રહેશે. એટલે જ આપણે ચિંતા કરવાને બદલે ઉકેલ શોધો. મન શાંત રાખો અને જીવન જીવો. હળવાશથી જીવો. આ શ્રીકૃષ્ણનો ઉપદેશ છે. શ્રીકૃષ્ણ જે કંઈ કહે છે તે સારા માટે થઈ રહ્યું છે. તેથી ચિંતા ન કરો. જીવન એક પુસ્તક જેવું છે. આપણે આની દરેક પંક્તિનો અર્થ તરત જ સમજી શકીએ છીએ. મને ખબર નથી, પરંતુ જ્યારે આપણે આખી વાર્તા વાંચીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે દરેક ઘટના આપણને એક મોટા હેતુ તરફ દોરી જાય છે. ચાલો આને એક અલગ રીતે સમજીએ. એક છોકરો હતો જેને ચિત્રકામનો ખૂબ શોખ હતો, પરંતુ તેના માતાપિતા ઈચ્છતા હતા કે તે એન્જિનિયર બને. તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો પણ કલા હંમેશા તેના મનમાં રહેતી હતી. તેના વિશે એક બેચેની રહી. તેણે વિચાર્યું કે તે જે કરવા માંગતો હતો તે કેમ ન કરી શક્યો, પરંતુ તેણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને થોડા વર્ષો પછી તેને આવી નોકરી મળી જેના માટે એન્જિનિયરિંગ અને કલા બંનેની જરૂર હોય છે. તેણીને સમજાયું કે જો તેણી પાસે ફક્ત કાળા હોત, ચિત્ર પર ધ્યાન આપ્યું, કદાચ આ તેને જીવનમાં ક્યારેય તક મળતી નથી. જ્યારે કંઈક આપણા મનમાં આવે છે ત્યારે પણ એવું જ થાય છે. જો વસ્તુઓ આપણને અનુકૂળ ન આવે તો આપણે દુઃખી થઈ જઈએ છીએ, પરંતુ પાછળથી તે જ ઘટના આપણા માટે વરદાન બની ગઈ. ધારો કે કોઈ વ્યક્તિ ટ્રેન પકડવા દોડે છે, પણ જો તે ટ્રેન ચૂકી જાય તો તે ગુસ્સે અને દુઃખી થઈ જાય છે, પરંતુ પાછળથી
તેને ખબર પડે છે કે તેણે જે ટ્રેન લેવાની હતી તે અકસ્માત થાય છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે ટ્રેન ચૂકી જવાથી તેના જીવનને કેટલું નુકસાન થવાથી અટકાવ્યો શ્રીકૃષ્ણ આ શીખવે તે જરૂરી હતું તમે દરેક ઘટનાનો અર્થ તરત જ સમજી શકતા નથી પણ ભગવાનમાં શ્રદ્ધા રાખો કંઈ થાય છે તે કોઈ કારણસર થઈ રહ્યું છે અને તે તમારા ભલા માટે છે જ્યારે આપણે આ માનસિકતા અપનાવીએ છીએ ત્યારે આપણી જીવનની ચિંતાઓ ઓછી થાય છે અને દરેક અનુભવને ખુલ્લા દિલે સ્વીકારીએ છીએ તેથી જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે છે ત્યારે એવો સમય આવે છે જ્યારે વસ્તુઓ આપણા માર્ગે નથી જતી તો ફક્ત તમારી જાતને એક પ્રશ્ન પૂછો શું મને હજુ સુધી આનું કારણ સમજાયું નથી પરંતુ તે શું છે જો હા તો ચિંતા કેમ કરો ભગવાનમાં શ્રદ્ધા રાખો અને આગળ વધો બિનજરૂરી વિચારો રાખવા કરતાં વધુ સારું છે ઉકેલ તરફ પગલાં લેવાનું કારણ કે ભવિષ્ય માટે માર્ગો બનાવતું નથી અનિશ્ચિતતામાં અટવાઈ રહેવું સુખનો આનંદ માણી શકતો નથી તમારા જીવનમાં તમારી સામે રહેલા વ્યક્તિને ગળે લગાવો સમસ્યાઓ આવે છે પણ તેના વિશે ચિંતા કરશો નહીં તેના વિશે વારંવાર વિચારવાથી તે ભારે થઈ જાય છે વધુ પડતું વિચારવા કરતાં ઉકેલ શોધવો વધુ મહત્વપૂર્ણ છે મુશ્કેલ સમયમાં વારંવાર નકારાત્મક વિચાર કરવાથી હૃદય ભારે થતું જાય છે ધીરજ રાખો અંધકાર પછી પ્રકાશ આવે વધુ પડતું વિચારવાનો ઉકેલ તમને મળતો નથી પણ તમારું મન વધુ સ્થિર બને છે થોભો અને વિચારો તમને ચોક્કસ તે ઉકેલ મળશે જે આપણું છે જે હાથમાં નથી તેના વિશે વારંવાર વિચારવાથી ફક્ત આત્મશક્તિ નબળી પડે છે જે શક્ય છે તેના પર ધ્યાન આપો તેના પર દરેક ક્ષણે ફક્ત આશંકા જ હોય છે તેમાં ડૂબી રહેવું એ લડાઈ વગર લડવા જેવું છે હાર સ્વીકારવી એ હિંમતથી આગળ વધવા જેવું છે જીવન ડર છે અને સુરક્ષાની ભાવના આપણા માટે બહાર નીકળવાનો રસ્તો રોકે છે પોતાના પર વિશ્વાસ રાખો તમને ચોક્કસ ઉકેલ મળે બુદ્ધિનું કામ પણ જ્યારે તે આદત બની જાય છે તો તે મનને દુઃખ પહોંચાડવા લાગે છે વિચારો અને સંતુલન જાળવો જો માણસ હંમેશા શક્ય મુશ્કેલીઓથી ડરતો રહે છે તો તે ખરેખર જીવનનો આનંદ ક્યારે માણતો નથી યોગ્ય વિચાર કરીને દરેક સમસ્યાનો ઉકેલ શોધી શકશે નહીં પગલાં લેવાથી તમને ખાતરીપૂર્વક વિચારવામાં મદદ મળે છે પરંતુ જો તમારું મન મૂંઝવણમાં ફસાઈ જાય તો તેના ગુલામ ન બનો તો સરળતા ક્યાંક ખોવાઈ જશે જેમ પાણી શાંતિનો માર્ગ બતાવે છે વારંવાર કાંકરા ફેંકીને તે હંમેશા બેચેન અને મૂંઝવણમાં રહે છે અભ્યાસ સુખી જીવનને કારણે મન વ્યગ્ર રહે છે બિનજરૂરી વસ્તુઓને તમારા માથા પર બોજ ન બનવા દેવી જોઈએ ભૂતકાળ વિશે વારંવાર વિચારે છે અને તે પોતાના ભવિષ્યની અનિશ્ચિતતાથી ડરે છે તે વર્તમાન ગુમાવે છે હોળીની જેમ કિનારે લંગર મૂકીને સમુદ્ર પાર ન કરો હું પણ એવી જ રીતે નકામી વસ્તુઓમાં ડૂબી શકું છું હંમેશા વિચારોમાં ફસાયેલું ન રહો જીવન સરળ બની જશે જો મન હંમેશા મૂંઝવણોથી મુક્ત રહે અને ક્યારે કોઈ ઉકેલ સુધી ન પહોંચે જેમ કે ધુમ્મસવાળા અરીસામાં કંઈક સ્પષ્ટ થઈ શકે છે મને વિચારોનો ભાર વધતો દેખાતો નથી મારું મન જઈને યોગ્ય દિશા જોતું નથી બોજમાંથી મુક્ત થાઓ જેથી જીવનનો માર્ગ દરેક નાની વસ્તુ વિશે તમારી જાતને સ્પષ્ટ રહો પીડા આપવી એ કાંટો ખેંચવા જેવું છે પીડાને પકડી રાખીને તેને જવા દેવાનો પ્રયાસ કરતી વખતે તમને રાહત મળે છે ના તેને ધ્યાનમાં રાખીને કંઈ બદલાશે નહીં તેનાથી વિપરીત જો તમે ખૂબ વિચારો છો તો તમારું દુઃખ વધશે તેથી ભૂતકાળ બદલી શકાતું નથી અને ભવિષ્યને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાતું નથી પરંતુ આ વિચારસરણીથી વર્તમાનનો નાશ થઈ શકે છે તેથી આપણી સામે જે કંઈ છે તે ધ્યાન આપો અને બિનજરૂરી ગૂંચવણોથી પોતાને મુક્ત કરો ક્યારેક આપણું મન આપણને એવી બાબતોથી દૂર રાખે છે જેના કોઈ જવાબ નથી તમારે એવું વિચારતા પહેલા આ જોવું જોઈએ કે તે થતું નથી પછી ભલે તમે ઉકેલ શોધી રહ્યા હોવ અથવા ફક્ત તમારી જાતને શોધી રહ્યા હોવ નુકસાન પહોંચાડી રહ્યા હોવ હું એક સળગતા દીવાની જેમ અંધકારને દૂર કરે છે જેમ આત્મવિશ્વાસનો પ્રકાશ બિનજરૂરી ગૂંચવણોને દૂર
કરે છે તે મનમાં શ્રદ્ધાના પ્રકાશને ઓલવી નાખે છે. જલિદેશ એવી વસ્તુઓમાં ખોવાઈ જાય છે જે હું કરી શક્યો હોત પણ તેના વિશે વિચારીને તે બન્યું નહીં. સમય પાછો ફરશે નહીં કે સંજોગો બદલાશે નહીં. તેને વર્તમાનમાં સંપૂર્ણપણે જીવો જેથી ગઈકાલનો અફસોસ અને આવતી કાલની ચિંતાઓ જો રસ્તો ઝાંખો દેખાય તો ધીમો પડી જાય. તેથી હું એક જ જગ્યાએ ઊભો રહીને વારંવાર વિચારું છું સ્થિર રહેવાથી કંઈ થશે નહીં. એક પગલું આગળ વધો. વિડિયો સંપૂર્ણ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.